કોંગ્રેસ્યું ખહુર્યું કૂતરું છે, ભસવા દેવાનું બીજેપી યોદ્ધાનું કઈ ન ઉખાડી લે, અને આવે તો હું પગ નીચે કચડી નાખું. સુરત ભાજપના નેતા મુકેશ ગુજરાતી ફરીથી ચર્ચામાં આવી ગયા છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટની સામે નામ લીધા વગર ગર્ભિત ધમકીઓ આપનારા મુકેશ ગુજરાતી હવે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતીન ઓઝાની સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને ચર્ચામાં આવ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. થોડાક દિવસો પહેલા એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમને વહાલા થવા માટે સુરત ભાજપના નેતા મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી અને હાઈકોર્ટના જજને નામ લીધા વગર બેફામ ભાષામાં ધમકીઓ આપી હતી અને એવું કીધું હતું કે ડીસીપીના હાથે જો ચડી ગયા તો ખેર નથી ને એ બધી એવી પ્રકારની વાતો કરી હતી. અને આ મુદ્દો સોશિયલ મીડિયામાં ગરમાયો એટલે મુકેશ ગુજરાતીએ તરત જ પલટી મારી દીધી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે મને તો કોર્ટ માટે આદર છે, આ મારા કોર્ટ વિશે નહીં હતું, મારા એક મિત્ર જજ વિશે હતું, ફલાણું ઢીકણું, એમ કરીને ખુલાસો કર્યો. હવે જ્યારે ગુજરાત હાઈકોર્ટના જજ વિશે આડકતરી મુકેશ ગુજરાતીએ ટિપ્પણી કરી, એ બાબતે હાઈકોર્ટ એડવોકેટ જજ એસોસિએશને એક મિટિંગ કરી અને નક્કી કરવામાં આવ્યું અને આ એસોસિએશનના પ્રમુખ છે યતીન ઓઝા. મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાજપમાં એક રજૂઆત કરવામાં આવે કે આ મુકેશ ગુજરાતીને તમામ પદેથી હટાવી દેવામાં આવે. હવે આ વાત જ્યારે સામે આવી એટલે મુકેશ ગુજરાતીએ ફરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને મુકેશ ગુજરાતીએ જે ભાષા વાપરી છે એ સાંભળીને એમ થાય કે આવું એક ભાજપનો નેતા કેવી રીતના લખી શકે, કારણ કે ભાજપ તો શિસ્તની પાર્ટી છે અને ભાજપ હંમેશા મોટિવેશન આપીને સારી રીતના વાત કરવી એવી ભાષા શીખવાડે છે. પરંતુ મુકેશ ગુજરાતીએ જે લખ્યું છે એ અક્ષમ્ય છે. ઘણા બધા લોકો એવું કહે છે કે મુકેશ ગુજરાતીને પણ વાણી સ્વતંત્રતાનો અધિકાર છે. હા, બિલકુલ એમને વાણી સ્વતંત્રતાનો અધિકાર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે બેફામ ગરિમા વગરના શબ્દો મુકેશ ગુજરાતી વાપરે. મુકેશ ગુજરાતીએ યતીન ઓઝાનું નામ લીધા વગર એવું કીધું કે આ કોર્ટના કેમ્પસમાંથી એકવાર કાઢી મૂકવામાં આવ્યું હતું. એ ખહુરિયા કૂતરાનો આંકો છે. એ ખજુરિયાને ખહુરિયા લખ્યું છે, ઘણી જગ્યાએ ખજુરિયા બી લખ્યું છે. આ ખહુરિયા કૂતરાનો આંકો છે એટલે કે ચમચાનો બાપો છે. હવે આ ખહુરિયું ભાજપને સલાહ આપવાની વાત કરતો કે પાર્ટી કેમ બચાવવી. પહેલી વાત તો આને ચમચાઓ સહન કેમ કરતા હશે. અને સુરતથી સાયકલના પંચરવાળા આ કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાની સામે નિશાન છે. અને મુકેશ ગુજરાતી આગળ લખ્યું કે સુરતથી સાયકલના પંચરવાળા, અમદાવાદથી ખજુરિયા અને બે કોંગ્રેસિયાઓ મારી સામે ટક્કર લેવા આવ્યા છે. ગુજરાતમાં જેટલા હોય એટલા આવી જાય મેદાનમાં, તમારો બાપ એકલો કાફી છે. કોંગ્રેસ્યું ખહુર્યું કૂતરું છે, ભસવા દેવાનું બીજેપી યોદ્ધાનું કઈ ન ઉખાડી લે, અને આવે તો હું પગ નીચે કચડી નાખું. હવે યતીન ઓઝાની સામે કંઈ પણ વાંધો હોય, કંઈ પણ હોય, પણ મુકેશ ગુજરાતીએ જે પ્રમાણે ભાષા લખી છે ધમકી ભરી, એની સામે ભાજપનું પ્રદેશ સંગઠન મુક્ત પ્રેક્ષક બનીને જોઈ રહ્યું છે. એ નવાઈ લાગે છે. હવે જ્યારે મુકેશ ગુજરાતી પહેલાં ફેસબુક પ્રોફાઇલ ઉપર એવું લખતા, ગુજરાત ભાજપ પ્રદેશ બૂથ મેનેજમેન્ટ સેલના સંયોજક. અમે જ્યારે ભાજપની પ્રદેશ નેતાગીરી અને એમના પ્રવક્તાની સાથે વાત કરેલી ત્યારે એવું કીધું હતું કે આવી કોઈ પોસ્ટ ભાજપમાં છે જ નહીં. અને આ વિવાદ બન્યો એટલે મુકેશ ગુજરાતીએ ફેસબુક ઉપરથી પોતાની પ્રોફાઇલમાંથી આ જે પોસ્ટ લખેલી હતી એ કાઢી નાખી અને પ્રોફાઇલમાં એમ લખ્યું, પોલિટિકલ કેન્ડિડેટ અને વર્ક્સ એટ કામ આરએસએસ સંગે શક્તિ કલુ યુગે, એવું એમણે લખ્યું છે.
એ પછી મુકેશ ગુજરાતીએ જે હાઈકોર્ટના જજ વિશેની પોસ્ટ કરેલી હતી એ ડિલીટ કરી નાખી. હવે આ બાબતે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ એવું કીધું છે કે હું એના જેવો નિમ્ન કક્ષાનો નથી અને હું એને મોટો બનાવવા નથી માંગતો અને અમે આ બાબતે કોર્ટમાં જ પગલાં લઈશું એવી યતિન ઓઝા વિશે વાત કરી છે. યતિન ઓઝાએ કીધું કે હું કોઈ પાર્ટી સાથે સંકળાયેલો નથી. મુકેશ ગુજરાતીના ફેસબુક પેજ ઉપર ઘણા બધા એવું લખી રહ્યા છે કે યતિન ઓઝા છે એ કોંગ્રેસની સાથે સંકળાયેલા છે. યતિન ઓઝા પહેલાં ભાજપમાં પણ હતા, ભાજપ છોડીને કોંગ્રેસમાં ગયા હતા. એ રાજકારણની વાત સાઈડ પર પણ મૂકી દઈએ, પરંતુ કોઈ વ્યક્તિની સામે આવું બેફામ લખવું એ યોગ્ય નથી. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.